ચાલો આજે બનાવીએ વેજીટેબલ ખીચડી। જે લોકો વેટ લોસ કરતા હોય એના માટે પણ આ રેસીપી ખૂબ ફાયદાકારક છે। એના માટે એટલા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધેલા છે, ગાજર છે, વટાણા, ટામેટાં, બટેટા, તુવેર, ડુંગળી, સિંગદાણા અને ખડા મસાલા। તો ખીચડી બનાવવા માટે સૌપ્રથમ આપણે ચોખા અને 2 દાળ લીધેલી છે, મગની દાળ છે અને તુવેરની દાળ છે। મગની દાળનું પ્રમાણ વધારે રાખવાનું છે। 2 વખત વોશ કર્યા બાદ હવે ખીચડી બનાવવાની શરૂઆત કરીએ। ગેસ ચાલુ કરી અને કુકર મૂકી દઈશું। એની અંદર 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરશું। ઓઇલ ગરમ થઈ જાય એટલે સૂકું લાલ મરચું, તમાલપત્ર, લવિંગ એડ કરી દેવાના છે અને રાઈ જીરું એડ કરશું। ત્યારબાદ મીઠો લીમડો એડ કરી દેવાનો। એ થઈ જાય એટલે ડુંગળી એડ કરી બ્રાઉન થાય એટલે વટાણા એડ કરી દેવાના છે। તુવેરના દાણા એડ કરી દેવાના છે। ગાજર એડ કરશું, બટેટા અને ટામેટા એડ કરી દઈશું। ત્યારબાદ સિંગદાણા એડ કરશું। બધા વેજીટેબલ્સ થઈ જાય એટલે આ રીતે મિક્સ કરી દેવાના છે અને હવે મસાલા કરી લઈએ। સ્વાદ મુજબ મીઠું એડ કરશું, હળદર એડ કરશું, 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરશું અને લાલ મરચું 1 ચમચી એડ કરશું। મસાલા મિક્સ થઈ જાય એટલે ઉપરથી આદુ એડ કરી દેશું અને દાળ ચોખાનું મિશ્રણ એડ કરી દેવાનું છે અને જેટલા દાળ ચોખા લીધા હોય એનાથી 2 ગણું પાણી એડ કરવાનું છે। આ રીતે સરસ બધું મિક્સ કરી ઢાંકણ બંધ કરી અને આપણે 3 વિસલ થવા દેવાની છે। 3 વિસલ થશે એટલે ખીચડી બની જશે। આ ખીચડી થઈ ગઈ છે, જોઈ લઈએ આપણે। ખીચડી સરસ બફાઈ ગઈ છે, એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। આ ખીચડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, બાળકોને પણ સારી છે સ્વાસ્થ્ય માટે। તો જો આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।